આજ દિવસ સુધી એ સસ્તા અનાજની ચોરી કરનારા ઉપર FIR નથી થઈ. આ વિસાવદરમાં જે ઘટના બની અને એ ઘટનામાં હું ઉપવાસ ઉપર બેઠો ને એનો વિડીયો ઉતર્યો ને વિડીયો વાયરલ થયો, એમાં 4 છોકરાએ કોમેન્ટ કરી તો જુનાગઢના SOG વાળા, ક્રાઇમ બ્રાન્ચ વાળા અનેક નિર્દોષ લોકોને ઉઠાઈ આવ્યા. મારે આજે કહેવું છે કે અમને બધી જ ખબર પડે છે, બધાની સિંઘમગીરી હોહરી નો કાઢી નાખીએ તો હું મારી માના પેટનો નહીં. અમને બધી ખબર પડે છે. આજ મૂંગા બેઠા છે, તારે તમારી અધિકારીગીરી, હોશિયારી બધું જ કાઢી લ્યો અમારા ઉપર, પણ જેથી ગુજરાતની જનતા મારા માથા ઉપર હાથ મૂકે ને તેથી તમને જીવવા જેવા નહીં રહેવા દો. આ હું સમજો છું. ચોર લુખાઓ ખુલ્લે આમ ફરે છે, બુટલેગરો ખુલ્લે આમ ફરે છે, ભાજપના ગુંડાઓ ખુલ્લે આમ ફરે છે, અનાજ માફિયા ખુલ્લે આમ ફરે છે, રેતી કાઢનારા, અનેક ખોટું કરનારા, સરકારી ગૌચર દબાઈ તે બધા ખુલ્લે આમ ફરે છે. અને સરકારી ઓફિસોમાં બેઠેલા સિંઘમોની ઓકાત નથી કે ગુંડાઓને રોકે. કાંઈ વાંધો નહીં, બોટાદના પોલીસ વાળા હોય કે વિસાવદરના સિંઘમો હોય કે ગમે તેના સિંઘમ હોય, આજ અમે નહીં બોલીએ, સહન કરી લેશું, શાંતિથી જીવશું, તમારી મારી સહન કરી લેશું, ગાળી સહન કરી